टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। બ્રેક બાદ આપનું ફરી સ્વાગત છે. જે દિવાલ ઉપર જ્ઞાનના સૂત્રો લખવાના હોય ત્યાં હવે ભાગલાના નવા લીટા તાળવામાં આવ્યા છે. કોલેજોમાં સમાનતા લાવવા માટે યુજીસી દ્વારા લાવવામાં આવેલા રેગ્યુલેશન્સની વાત છે, જેને લઈને છેલ્લા કેટલાક સમયથી ખાસો એવો હોબાળો મચ્યો છે. ઇક્વિટી રેગ્યુલેશન્સ એટલે કે સમાનતા લાવવા માટેના નિયમનની વાત સાંભળવી તો ખૂબ જ ગમે. જોકે સમાનતાના અમૃતના નામે એક ઝેર રેડવાનું કાવતરું રચવામાં આવ્યું, જેને સુધારો કહેવામાં આવ્યો. એ હકીકતમાં હિન્દુ સમાજના ટુકડા કરવાનું એક બહુ મોટું ષડયંત્ર છે. જરા વિચારો કે જે યુનિવર્સિટીના કેમ્પસમાં છોકરાઓ એકબીજાના ડબ્બામાંથી રોટલી વહેંચીને ખાતા હતા, ત્યાં હવે સિસ્ટમ એવું શીખવા માંગે છે કે તમારી જ્ઞાતિ કઈ છે. આ વાત જાણવા અનેક લોકો આ રેગ્યુલેશનનો વિરોધ કરી રહ્યા છે, જેમાં સવર્ણ સેના નામનું એક ગ્રુપ પણ છે. આ ગ્રુપે નવી દિલ્હીમાં યુજીસીની ઓફિસની બહાર વિરોધ પ્રદર્શનો કર્યા. અમે તમને આખા કાવતરાની વિગતો આપીશું. સૌથી પહેલાં આ રેગ્યુલેશન્સને તમારે સમજવા પડે. આ રેગ્યુલેશન્સની વાત કરીએ તો અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને ઓબીસી સમુદાયના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને સ્ટાફની સાથે ભેદભાવની રોકવાની વાત છે. પરોક્ષ કે પ્રત્યક્ષ રીતે થતા ભેદભાવ પર આ રેગ્યુલેશન્સ મારફત પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જોવા જઈએ ને તો યુજીસીનો હેતુ આમ જુઓ તો ઉમદા છે. અમે પણ માનીએ છીએ કે જાતિના આધારે કોઈ પણ ભેદભાવ તો ના જ થવો જોઈએ. આ રેગ્યુલેશન્સમાં કોલેજમાં જ્ઞાતિ આધારિત ભેદભાવને ખતમ કરવા માટે આખી વ્યવસ્થા ઊભી કરવાની વાત છે. આ રેગ્યુલેશન્સને લાવવા માટે કેટલાક આંકડા રજૂ કરવામાં આવ્યા. સૌથી પહેલાં એના પર અમારે તમને મુદ્દાઓ કહેવા છે અને આ આંકડાઓ પર પણ નજર કરવી ખૂબ જરૂરી છે. કોલેજોમાં જાતિના આધારે ભેદભાવની કેટલી ફરિયાદ કરવામાં આવી છે એના આંકડા આપવામાં આવ્યા. એના આધારે કહેવામાં આવ્યું કે કોલેજો અને યુનિવર્સિટીઓમાં જ્ઞાતિ આધારિત ભેદભાવની ફરિયાદો ખૂબ જ વધી છે. દલીલ કરવામાં આવી કે વર્ષ 2019-20માં જ્ઞાતિ આધારિત ભેદભાવની 173 ફરિયાદ કરવામાં આવી હતી, જ્યારે 2023-24માં 378 ફરિયાદ કરવામાં આવી હતી. જેના આધારે કહેવામાં આવ્યું કે જ્ઞાતિ આધારિત ભેદભાવની ફરિયાદો 118.4% વધી ગઈ. આખા દેશમાંથી માત્ર 378 ફરિયાદના આધારે એવું ચિત્ર ઊભું કરાયું કે જાણે દેશની કોલેજોમાં સવર્ણ વિદ્યાર્થીઓ બીજા વિદ્યાર્થીઓ પર જાણે અત્યાચાર કરી રહ્યા છે. કરોડો વિદ્યાર્થીઓના દેશમાં માત્ર 378 ફરિયાદોના આધારે જનરલ કેટેગરીના વિદ્યાર્થીઓને કઠેડામાં ઊભા કરી દેવાયા. સૌથી મોટો સવાલ એ છે કે શું આ લોકોએ ક્યારે એ જોવાની તસ્દી લીધી કે આ ફરિયાદો પાછળનું સત્ય શું છે, કે પછી આ ફરિયાદોના આંકડાઓ માત્ર એટલા માટે જ ઊભા કરાયા છે કે જેથી ઇક્વિટી રેગ્યુલેશન જેવા કાળા કાયદાઓ લાવી શકાય. આ લડાઈ માત્ર આંકડાની નથી. આ લડાઈ એ માનસિકતાની છે જે દેશના શિક્ષણના મંદિરોને જ્ઞાતિના અખાડા બનાવવા માંગે છે. જે ભેદભાવના આંકડા તમે બતાવો છો એ હકીકતમાં હિન્દુઓને ભાગલા પાડીને નબળા પાડવાનું એક ભયાનક ષડયંત્ર છે. જો આજે તમે આ ભેદભાવના નામે રમાતી અનીતિ નહીં સમજો ને તો યુનિવર્સિટીઓમાંથી ડિગ્રીઓ તો મળશે, પરંતુ સંસ્કાર અને ભાઈચારો હંમેશા માટે દફન થઈ જશે. આ આંકડાબાજી ખૂંચે એવી છે કારણ કે એમાં સત્ય ઓછું અને ષડયંત્ર વધારે છે. હવે આ ષડયંત્ર કેવી રીતે રચાયું એની વાત કરીશું. સમાનતા લાવવા માટેના રેગ્યુલેશનના મૂળિયાની તપાસમાં 2 વિદ્યાર્થીઓના મોતની વાત સામે આવી. 2016માં રોહિત વેમુલા, જ્યારે 2019માં પાયલ તડવીના મોત થયા. બંને કેસમાં તેમના પરિવારોએ આરોપ મૂક્યો હતો કે આ બંનેની સાથે જાતિના આધારે ભેદભાવ થયો, એટલે તેમણે આત્મહત્યા કરી. ઓગસ્ટ 2019માં રોહિતની માતા રાધિકા, જ્યારે પાયલની માતા અબેદા સલીમ તડવીએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી. આ અરજીમાં માંગણી કરવામાં આવી કે જાતિ આધારિત ભેદભાવને દૂર કરવા માટે કોલેજોએ પગલાં લેવા જ જોઈએ. સિનિયર એડવોકેટ ઇન્દિરા જયસિંહ, નામ યાદ રાખજો, ઇન્દિરા જયસિંહ અને બીજા 2 વકીલો તેમનો કેસ લડતા હતા. હવે આ બંને કેસની સચ્ચાઈ જાણીએ. તેલંગાણા પોલીસે ક્લોઝર રિપોર્ટમાં લખ્યું હતું કે રોહિત વેમુલા કોઈ પછાત જાતિનો નહોતો. દલિત સમુદાયની સાથે પણ તેનો કોઈ જ સંબંધ નહોતો. તેની માતાએ બનાવટી દસ્તાવેજોના આધારે તેને દલિત ગણાવ્યો હતો. બીજી તરફ પાયલ તડવી મુસ્લિમ હતી. તેમના વકીલ ઇન્દિરા જયસિંહ પર તો ગંભીર આરોપો મૂકવામાં આવ્યા છે.
આ ડાબેરી વકીલ પર વિદેશોમાંથી ખોટી રીતે ફંડ મેળવવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. એટલું જ નહીં, તેમને ત્યાં સીબીઆઈએ દરોડા પણ પાડ્યા હતા. રાધિકા અને અબેદાએ તેમની અરજીમાં સાવ નવા રેગ્યુલેશન્સની તો વાત જ નહોતી કરી. એના બદલે તેમણે જાતિના આધારે ભેદભાવને રોકવા માટેના યુજીસીના વર્તમાન રેગ્યુલેશન્સનો કડકાઈથી અમલ કરવાની માગણી કરી હતી. 2012ના રેગ્યુલેશન્સ મુજબ યુનિવર્સિટીઓમાં ઇક્વલ ઓપોર્ચ્યુનિટી સેલ હોવા જોઈએ, જ્યાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ વિદ્યાર્થીઓ ભેદભાવની ફરિયાદ કરી શકે. રાધિકા અને અબેદાએ તેમની અરજીમાં કહ્યું કે કોલેજો અને યુનિવર્સિટીઓમાં એડમિશન, પરીક્ષા, હોસ્ટેલની ફાળવણી અને એકંદરે કેમ્પસમાં જાતિના આધારે વિદ્યાર્થીઓની સાથે ખૂબ જ ભેદભાવ થાય છે. સુપ્રીમ કોર્ટે આ કેસમાં 2019માં કેન્દ્ર સરકાર અને યુજીસીને નોટિસ પાઠવી. છેક 2025 જાન્યુઆરીમાં આ મામલો સ્થગિત થયો. આખરે જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ ઉજ્જવલ ભુયાને આદેશોનું પાલન ન કરવા બદલ યુજીસીની આખરી ઝાટકણી કાઢી. અદાલતે યુજીસીની પાસેથી ડેટા માંગ્યો, જેમ કે ઇક્વલ ઓપોર્ચ્યુનિટી સેલે શું કામગીરી કરી, આ સેલને કેટલી ફરિયાદો મળી, એ ફરિયાદ ઉપર કેવા પગલાં લેવામાં આવ્યા, એનો ડેટા માંગવામાં આવ્યો. જેના જવાબમાં યુજીસીએ સંકેત આપ્યો કે તેઓ અપડેટ સાથે રેગ્યુલેશન્સ ઘડી રહ્યા છે. આ સુનાવણી દરમિયાન આંકડા રજૂ કરવામાં આવ્યા હતા કે જ્ઞાતિ આધારિત ભેદભાવની ફરિયાદો 118.4% વધી ગઈ છે. ગયા વર્ષે ફેબ્રુઆરીમાં યુજીસીએ સમાનતા લાવવા માટેના નવા રેગ્યુલેશન્સનો મુસદ્દો તૈયાર કર્યો હતો, જેમાં મૂળ ફોકસ એસસી અને એસટી વિદ્યાર્થીઓની સાથે થતા ભેદભાવ પર જ હતો. ફેબ્રુઆરી 2025નો એ મુસદ્દો આ અત્યંત સંવેદનશીલ મામલામાં બહુ જ સમજદારીભર્યું પગલું હતું, જેમાં ભેદભાવને દૂર કરવા માટે યોગ્ય વ્યવસ્થા હતી. એક રીતે સમસ્યાનો સરળ રીતે ઉકેલ લાવવાની વાત કહેવામાં આવી હતી. ગયા વર્ષે 15મી સપ્ટેમ્બરે ઇન્દિરા જયસિંહે આ મુસદ્દાનો ભારે વિરોધ કર્યો. તેમણે 10 મોટા સુધારા સૂચવ્યા. આખરે અદાલતે મુસદ્દો ફાઇનલ કરવા માટે યુજીસીને 8 અઠવાડિયાનો સમય આપ્યો. અદાલતે ચેતવણી આપી કે એક પણ જરૂરી સુધારો ચૂકવો ન જોઈએ. આખરે યુજીસીએ આ વર્ષે 13મી જાન્યુઆરીએ નવો મુસદ્દો જાહેર કર્યો, જેની સામે આખા દેશમાં હોબાળો મચ્યો. કેમ કે યુજીસીના રેગ્યુલેશન્સમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે ધર્મ, વંશ, જાતિ, જેન્ડર, જન્મસ્થળ કે દિવ્યાંગતાના આધારે કોઈની સાથે ખરાબ વર્તાવ ન થવો જોઈએ. સાથે એમ પણ લખવામાં આવ્યું છે કે આ ખરાબ વર્તાવ કે ભેદભાવ સ્પષ્ટ હોય કે ગર્ભિત હોય એ બિલકુલ નહીં ચાલે. હવે તમે સમજો કે કોઈ સવર્ણ વ્યક્તિએ જાહેરમાં બધાની વચ્ચે અનુસૂચિત જાતિની વ્યક્તિને વાંધાજનક વાત કહી, તો એ સ્પષ્ટ ખરાબ વર્તાવ છે, જે બિલકુલ ના જ ચાલવું જોઈએ. એ સમજી પણ શકાય. પરંતુ હવે ગર્ભિત ખરાબ વર્તાવની વાત છે, તો એના માટે મામલો ગૂંચવાઈ શકે. કેમ કે તમે સમજો કે કોઈ પણ વાક્યનો કોઈ પણ મતલબ કાઢી શકાય, વાતને ખોટી રીતે પણ રજૂ કરી શકાય. એટલે આવી સ્થિતિમાં સવર્ણ વ્યક્તિ મુશ્કેલીમાં મુકાઈ શકે. આવી સ્થિતિમાં સવર્ણ વિદ્યાર્થીઓના મનમાં ડર બેસી જશે. તેઓ અનુસૂચિત જાતિ, જનજાતિ અને ઓબીસી વિદ્યાર્થીઓથી દૂર જ રહેશે, કેમ કે તેમની સામે એક્શન લેવાનો ડર રહેશે. આવી સ્થિતિમાં હિન્દુ વિદ્યાર્થીઓ જ વહેંચાઈ રહ્યા છે. બીજેપીના નેતાઓ આરોપ મૂકે છે કે ઇન્દિરા જયસિંહ ડાબેરીઓની ઇકોસિસ્ટમમાં કામ કરે છે. બીજી તરફ કોંગ્રેસના નેતાઓ રોહિત વેમુલાનો મુદ્દો ઉઠાવી રહ્યા છે. આખી આ વાતથી તમને સમજાઈ ચૂક્યું હશે કે યુજીસી માટેના નવા નિયમો કેવી રીતે લાવવામાં આવ્યા. એટલે જ હિન્દુ સમાજે ચેતવાની જરૂર છે. તેમણે સમજવાની પણ જરૂર છે કે બટેંગે તો કટેંગે, એક હૈ તો સેફ હૈ. ખેર, આજના ફોસ્ટોપમાં જ આટલું. નવા મુદ્દાઓ સાથે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.